આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ ગિરનાર દરવાજા, ભેરવાવ દરવાજા જે કહેવામાં આવે છે તે જગ્યાએ કે જે અહીંયાથી જે વાહનોનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અહીંયાથી તમામ જે લોકો છે તેને આવતીકાલથી હવે ચાલીને જવું પડશે, કારણ કે અત્યારે તો જવા દે છે, અત્યારે તમામ વાહનો અહીંથી જઈ રહ્યા છે, પરંતુ આવતીકાલથી જે 11 તારીખથી લઈ 15 તારીખ સુધીની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ત્યાંથી હવે 11 તારીખથી અહીંયાથી આ મેઇન દરવાજા છે કે જ્યાંથી હવે તમારે ભવનાથના મેળામાં તમે આવી રહ્યા છો તો રસ્તામાં જે પાર્કિંગો જોયા તમે વાહન લઈને આવી રહ્યા છો તો ત્યાં તમારે પાર્કિંગ કરવાના રહેશે અને ત્યારબાદ અહીંયાથી જે છે તે તમારે ચાલીને રસ્તાની અંદર જવું પડશે। અહીંયા જે અલગ અલગ માર્કેટો પણ છે, આગળ જશો એટલે તળેટી જે છે તે પણ આવશે। અહીંયા પોલીસ કંટ્રોલ રૂમ જે છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે, કોઈ પણ તકલીફ હોય તો તમે પોલીસની પણ સહાયતા લઈ શકો છો। અહીંયા જે બેરિકેડ જોવા મળી રહ્યા છે આ બેરિકેડ જે છે તે આવતીકાલથી તમામ જગ્યાએ લગાવી દેવામાં આવશે, એટલે કે જેમ જેમ ભીડ વધતી જશે તેમ તેમ આ બેરિકેડ જે છે તેમનો ઉપયોગ થશે અને અંદર જવામાં જેમ ભીડ થતી જશે એમ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અલગ અલગ જિલ્લાની પોલીસ જે છે તેઓ પણ હવે અહીંયા સેવામાં આવી ગઈ છે। અહીંયા તમામ પોલીસ જે છે તે ખડે પગે રાખી દેવામાં આવ્યા છે અને જૂનાગઢનો જે મુખ્ય પ્રવેશદ્વાર જે કહેવાય તે આ છે કે જે ગિરનાર દરવાજા કહેવાય છે, એટલે કે અહીંયાથી આપણે પછી ભવનાથ જે જવાનું છે તે અહીંયાથી ચાલીને જવાનું છે।